જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે તો કે આપણે વિડીયો આથમું ચોસ ને સ્ટાર્ટ કર્યો છે અને આજ છે ને તડકો 42-43 ડિગ્રી છે એવું લાગે છે। હમણાં તો બહુ તડકો પડે છે ને તમારે કેવો બધું તડકો છે જરાક કહેજો। ને અત્યારે આપણે છે ને કેરીના ખોખા લીધા છે એટલે હું તમને ખોખા બતાવી દઉં। તો આ પાકલ 50% આ કેરી છે ને 50% પાકલ છે અને આ કાર્બન વગીની છે અને આ છે આ કાસું છે। આ ફળે મસ્તનું છે જો આમાં દાણો તો ફૂલ પડી ગયેલો છે જો। અને અમારા મયંકભાઈ શું કરે છે જો અમારા મયંકભાઈ બબલું ખાય છે। જો આવી મસ્ત મજાની કેરી છે અત્યારે ભાઈ કેરીની સિઝન જ છે ને અત્યારે માર્કેટમાં તો એક જ ના મળે છે ને આ તો હાવ પાકી ગઈ જો ફૂલ દાણો પડી ગયો છે। તો તમારે વિડીયો આખો જોઈજો અને હવે સાંજે આપણે મળશું। તો અત્યારે અમે ગામમાં ગયા હતા ઓન અહીંયા કાંટા મારવા ત્યારે પવન ઉડ્યો છે બહુ તકડીક રસ્તે આટા મારીને આવ્યા છે અને અત્યારે પવન જોવો પણ આવો મસ્ત મજાનો પવન ઉડ્યો છે અત્યારે દી આથમી ગયો છે અને અમારે જોવો અહીંયા જંગલ છે। આ તમને ઝૂમ કરીને બતાવું જો આવું મારે જંગલ છે કંઈક અને ઓલું જે સામે મંદિર છે ને એ શંકર ભગવાનનું છે ઉપર છે અને નીચે છે હનુમાનજી મહારાજનું છે। અમારા મયંકભાઈ જો અહીંયા આવી ગયા છીએ અમે બે। તો હવે દેવપતિ કરતા હોઈએ અને પછી મળીએ। તો અત્યારે આપણે દેવાબત્તી કરી લીધી છે અને હવે આપણે વાળુનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે વાળું કરવા બેસી જઈએ। તો વાળુમાં શું છે એ હું તમને બતાવું। તો વાળુમાં છે ને અત્યારે કેરીનો રસ છે, ભીંડાનું શાક છે અને છાશ છે સાથે રોટલી છે। શું ખાવાનું છે મયંકભાઈ તમારે બતાવવાની તમારી કેરી કેવી છે? હા એ રસ તો મયંકે કાઢ્યો છે। તમારે કેરી બતાવો ને ઓલું બનાવ્યું એ કેરીમાં શું બનાવ્યું આમ પણ હાથમાં લઈને બતાવો। ઓલું બતાય નવું બનાવ્યું એ તે। તો હવે હાલો બધાય વાળો કરવા અને વિડીયો આખો જોજો। હજી તો માંડવામાં જવાનું છે આગળ આપણે તો તમે આખો વિડીયો જોજો એટલે માંડવામાં બધું બતાવી તમને એવું છે માંડવાનું આયોજન એવું। તો અત્યારે આપણે માંડવાની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા અવાજ બહુ નહીં આવે તમે એમનો બધા જોજો હું બતાવું। તમારે વિડીયો આખો આવી જ રીતે જોવાનો છે। હું અંદર જાઉં છું।
વાત છે ભાઈ હે પણ કેવો રાહડો એ રાહડે રમે માડી રાહડે કોઈ એમાં અડધાથી તાળી ન પડી ભાઈ હે રામ જાને